આ છે હા જો આ બધી આપણે વાડી વાવવાની બરોબર. હા આ ઘઉં વાવવાના છે ને ઓલી ગાયું બાવીને પછી તપેલામાં નાખી દો. આ બે ત્રણ બાવડા છે ને એને કાપી નાખો બરોબર. એ જ તમારું કામ. જો મારે રોજ 5 માં આવવા જોઈશે. 5માં હોય છે સેટે વાત કેમ બધું હોય છે ના ઈ નથી કીધું પણ મેં 5 માં આવવાનું કીધું મેં હું એને કહી 5 કાંઈ વાંધો નહીં, આવે. 50 રૂપિયા હું જાય 50 રૂપિયા 5માં આવે એટલે બરોબર. ત્યાં રોકડા પૈસા આપી દો પછી રોકડા આપ્યો ને. રોકડા જોઈશે. હા રોકડા જ જોઈશે. પૈસા છૂટા નથી ભલા. ઓલા સેટ પાઈ લ્યો હાલે રોકડા પૈસા બરોબર. રેડી હવે જાઓ કામ ધંધો કરો. હાલો કાઢો જાઓ. આપણે કડું પડે એલા પૈસા આપી દીધા હવે હમણાં ઘડીક ખમને વ્યૂ જાવું હતું ઘડીક રોજ જવું છે હા હાલ હું અહીંયા બીહી માંગી પણ માથડી ખમણ જવું હાલ અહીંયા જા પણ ઓલો પણ આમ જ જાય આમ હાલે આમ એલા એક તો કોઈ દેખાતા નહીં ને આમ જોતો ખરા નહીં લાગતા હવે દેખાતા હાય સાયા બેહી બે આવે આહા હવે શું કરું મને 5 માં આવા હમણાં આપી જાય ને સીધો ઘરે વ્યૂ જાવું ઘડીક મને કોથરી હાને દે ને તો ભાગી જાઉં હમણે કોથરી ને 5 માં આવા આપી જાય ને ઘરે વ્યૂ જાવું સારું નાથનું હા આથી નામ વ્યા જઈશે આપણા ઘરે પછી 1000 રૂપિયા તો આવી ગયા ને વાપરવાના 500 તારા 500 મારા હા ઘરે વ્યૂ જાવ ઘડીક ખમને હમણાં આવા દે ને તું ઈ દેવ આવે ક્યારે હા ટિફિન આવી જાય એટલે ખાઈ લે મફતનું અને માવા ને તારું કોથરી તું ઘરે લઈને વ્યા જાય આપણે એલા ટિફિન તો બગાડો બપોરો ચડી ગયો એલા આવી ગયો હમણે આવશે કે કેમ આપે હમણે આવશે ખમ તો ખરા આકલ તો પાડી હાંભરી તો ઈશે જ નહીં ઓય આયો ટિફિન આયો ઓય હા કઈ પેલા તું એમ કહેજે કોથરી આપો ને 5 માવા આપો તારે એમ કયો હા કાઈ વાંધો ના આપી આવ રેડું પાડો. ટિફિન તો લાવો કે બપોરો ચડી ગયો ને દેખો તો આમ જો તડકો હજી તો વાળી હાડા ગયા છે 12 હવે 1 વાગ્યો હવે કાકા તમને ઘડિયાળ નું ખબર ન પડે ને હાડા 11 વાગ્યા. અમે તડકો જોઈને તા ખબર પડી જાય 12 વાગી ગયા જો જોઈને જોલી ગાયું બધી તબેલામાં પૂરી દીધી દેખાણી હા એ સાચી વાત. તમે કામના માણસ હો સેટાર વાત કરજો બોલ ટિફિન નું શું કરવાનું ઈ જાય ને. ટિફિન અને 5 માવા ને એક દારૂ કોથરી આને જોઈશે હા રેડી ચાલો રેડી. હા જાઓ વાત કરતા હો જાઓ હા એલા હું આટો રમાટું આમ આટો મારો જાવ. ઈ એમડે આમ જાય ને એટલે ભાગી જાવું હી આપણે હાલ ભાગી જાઉં એ ગયા એ હાલ થાય હાલ હાલ હવે શું કરું ઓલા બે ખાવાનું માંગે છે ને શેઠને વાત કેમ કરી એ થોડુંક ઉપર માંગે હાલ ને હું વાત કરો જે સારું જોઈએ. હા શેઠ ઓલા બે ગાય બાયું તપેલા મૂકી દીધી બરોબર બાવડા કાપી નાખ્યા પછી ટિફિન ખાવાનું લઈ લેવાનું એને એક દાણ કોથરી 5 માવા અને ઉપર માંગે ઓલા માણા બધું કામ કરી નાખ્યું છે. ગાયનું તપેલું બબેલું બધું સાફ કરી નાખ્યું ગાયું અંદર કરી દીધી બરોબર. એ લોકો પૈસા માંગે અને ટિફિન લાવી દો મને કે અને 5 માવા ને ઓલા 2 ગ્રામ 50 વાળી દારૂ કોથરી જોઈએ. શું કામ કર્યું હે શું કામ કર્યું અહીંયા બધું કામ કર્યું જોવો તમે. બાવરા તો એમને ઉભા એ એમ કે ખાઈને અમે બપોરો કરીને કાપી નાખશું સાંજે ઘરે જઈશું એમ કે. તું એના ભેગો નહીં ને આવ્યા તેવું ને તને બેઠા જ છું કયું ન ઉભો ઉભો બધું જોવું ના હું બેઠો નથી હું ભાઈ કામ સમજ્યો ને બધો હોય ગયો બોળા ખાવા હોય ગયો. તને શું લેવો રાખ્યો બધા માણા ઉપર ધ્યાન રાખો. મને ભૂખ લાગી એટલે થોડોક બુડા ખાઈ લો ને ભૂખ મટી જાય એટલે આમ બે એમાં નજરમાં અહીંયા કામ કરતો ને એને માય કામ કરતા હતા કયું ને બેઠા હું અહીંયા બેઠો બેઠો બધું જોતો હતો હું ક્યાં બેઠા હું અહીંયા જ બેઠો હતો જો અમે ના એને પૂછી જાય એને કામ ઓપીને કીધું એ કામ કરે તો એ અમે કામ કરી નાખશું એટલે અહીંયા કામ કરતા હતા એટલે હું તો ભાઈ એને પૂછીને જોઈજો કે પૂછી જો કે હું કામ કર્યું કે કાંઈ કામ નથી કર્યું સારું એને પૂછી જો બરોબર. પૂછી જો કામ ન કરું તો પૈસા દેવાના થતા જ નથી બરોબર. એને જવા દે બઈને હા મોઢા જ જોયો ને બઈને
એટલે તમે કઈ કામ નથી કર્યું આમાં તો શેઠ એટલે અમે કામ નથી કરતા યાર તમારે શેઠ બોલાય બોલાય તારા શેઠ ને બોલાય જા બોલાય તારા શેઠ ને બોલાય જા ઈ સામેથી જોતા હતી કે ઓલા માણસો કઈ કામ જ ન કરતા પણ બોલાય ને તારા શેઠ ને બોલાય આ તમારા હિસાબે મારે કેટલું સાંભળવું પડ્યું વકાવ પણ બોલાય પણ તારા શેઠ ને બોલાય તમારા શેઠને બોલાવો. હાલો બોલો એવું તમે અરે ઊભી ના થાવ કેમ હું બોલો એટલે ભાઈ અમે કામ નથી કરતા હું તમે કામ કર્યું આવ્યો તે ને બેઠા હો સાહેબ હું નથી કે તમને કામ સમજે ના કર નાખજો ભેગું તો પૂરી દીધી ગાયું બાવડો કાપવાનું કીધું બાવડો કે કાપવાની ખાઈને કાપવાનું કીધું તું હા. તમે ટિફિન આવવા દીધું હજી 4 વાગ્યા હે હવે એક વાગ્યું હવે એક માય 10 વાગ્યા હે હજી